નમસ્કાર. અમરેલી જિલ્લાના વડિયામાં હનુમાન જયંતીની ભાવભીની ઉજવણી. ગાંધી ચોક ખાતે હનુમાન દાદાને આકર્ષક રીતે રૂડા શણગાર કરવામાં આવ્યા અને આ પવિત્ર અવસરે 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા. સાંજે 5 વાગ્યે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે રામનાથ મહાદેવ મંદિર ખાતે પણ બટુક ભોજન યોજાઈ રહ્યું. સ્કૂલ તેમજ વડિયાના નાના બાળકોએ ઉત્સાહપૂર્વક પ્રસાદીનો લાભ લઈ ધાર્મિક માહોલમાં આનંદ માણ્યો. આ ઉપરાંત વડિયાના અન્ય હનુમાન મંદિરોમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાવિકો શ્રદ્ધાપૂર્વક હાજરી આપી રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હનુમાન જયંતિ નિમિત્તે ગાંધી ચોક તત્કાલ હનુમાન અને સરસ મજાનું આ મિત્ર મંડળે બટુક ભોજનનું આયોજન રાખ્યું છે. તો દરેક બાળકોને અહીંયા 5.5 વાગે પ્રસાદ લેવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. દરેક બાળકોને આવવા તત્કાલ હનુમાન ગાંધી ચોક. તમે એક ભજનિક છો સારા, તો એકાદું કંઈક લલકારી દો, ભલે થઈ જાય. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, હે શ્રી રામ જય રામ, શ્રી રામ જય જય રામ. થેન્ક યુ. આ છે જાવેદભાઈ બાલાપરિયા, જે દાદાના પાડોશી છે, હનુમાન દાદાના પાડોશી. એ પણ એટલું જ દાદાનું ધ્યાન રાખે છે અને આ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ એકતાથી આ દાદાની સરસ મજાની ઉજવણી થાય છે. આ દાદાના પાડોશી છે. હા તો ભલે ને પહેરે, બહુ વાંધો. મિયા દિખાઓ ભૈયા. બોલ શ્રી બજરંગ દાદાની. જે વર્ષોથી બિરાજે છે ગાંધી ચોકથી આગળ, કરો દાદાના દર્શન. દાદાના લાડ છો બધા, કેળા, બુંદીના લાડુ, શ્રીફળ, પછી આજે 56 ભોગ છે દાદાના. દાદા બાલાજી ગોપાલના નાસ્તા કરજો આજ તો. દ્રાક્ષ, ચીકુ, સફરજન, જામફળ, દાડમ, ઘણું બધું. આજે યુવાનોએ ઉત્સાહથી આજે ભાગ લીધો છે. આજે 56 ભોગ ધરાવ્યા છે દાદાને. અને દાદાની આસ્થા પ્રત્યે વડિયાના યુવાનો સાથે વાત પણ કરીશું અને દાદાના જે દર્શન છે એનો લાભ પણ લેશે બધા. સારું, ચાલો મિત્ર આવી જાઓ બધા. આ બધા મિત્રો જે વર્ષોથી દાદાની સેવા પૂજા કરે છે. દર શનિવારે દાદાને તેલ ચડાવવા આવે છે, લોકો શ્રીફળ વધેરે છે. આ અખંડ મિત્રો છે. આ બે ભાઈઓ જે વર્ષોથી દાદાની બાજુમાં જ પોતાનો બિઝનેસ કરે છે અને દાદાની સેવા કરે છે. આ બધા મિત્રો વર્ષોથી દાદાના દર્શન હતા. મુકેશભાઈ રન્ના દે ડીશ ગોલા. મુકેશભાઈ, ઉનાળો ચાલુ થઈ ગયો, કેથી ગોલા ચાલુ થાય? દાદાના દર્શન કરી લઈ અને કાલથી દાદાનું નામ લઈને કાલથી ચાલુ કરીશું. ઓપનિંગ છે 3 તારીખે. સરસ. શું કહેશો આજે દાદાના આજે દર્શનના લાભ છે? આવું સરસ લાડ લડાવ આજે 5 વાગે, આજે સાંજે. મિત્રો ખાસ આજે સાંજે 5 વાગે બટુક ભોજન છે. તો ગામના તમામ બાળકોને પ્રસાદ લેવા ભાવભર્યું તત્કાલ મિત્ર મંડળ, હનુમાન મિત્ર મંડળ દિલથી આગ્રહ કરે છે. તો પ્રસાદ લેવા તમામ બાળકોને મોકલશો. શું કહો હિતેશભાઈ? મજા. દાદાના તમે લાડ લડાવો છો, ખરેખર અમે જોઈ છીએ અને અનુભવીએ છીએ કે દાદાનું મંદિર સરસ મજાનું ચોખ્ખું રાખો છો, સાથે સાથે પ્રસાદી કચરો થવા દેતા નથી. ખરેખર ખૂબ ખૂબ આભાર. શું કહેશો રાજુભાઈ, એકાદું કંઈક ગાય? આ છે રુદ્રેશ સાહેબ હનુમાનજી, જે રામનાથ મહાદેવના આંગણે જ બિરાજે છે. અને આજે હનુમાન જયંતિ છે તો બટુક ભોજનનો કાર્યક્રમ છે. ગામના બાળકો પ્રસાદ લેવા પધાર્યા છે. એ નજારો પણ બતાવું. બીજા બે તો કોઈના કપડા બગડે નહીં. હા, અને નિરાતે જમો બધાય. બપોર પછી ગાંધી ચોકમાં બટુક ભોજન છે, આવવાનું જ બધાય. ગાંધી ચોકે 5:30 વાગે આવી જજો બધા પ્રસાદ લેવા. હો, આજે હનુમાન દાદાનો જ લટકો. હાજી અહીંયા છે. ક્યાં? ગૌશાળા.